Welcome, dear students. Today we are going to learn Unit 3, Read 1, Females for Forestry, Part 3. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. એમણે વૃક્ષો બચાવો ઝુંબેશમાં કેટલું યોગદાન આપ્યું છે અને રાષ્ટ્રીય કાર્ય માટે એમણે કેટલા પ્રયાસો કર્યા છે તેના વિશે આપણે સમજીશું. ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ કરાયો. તેને કચડવા માગતા ક્રૂર શાસને અનેક લોકોના જીવ લીધા. વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભળી ઊભા રહી જતા હતા, એટલે તેને ચીપકો આંદોલન નામ આપ્યું. આ આંદોલને લીલાછમ જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારમાં સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નોથી હવે જંગલો પુનર્જીવિત થવા લાગ્યા છે, જેને લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો મળશે અને પૂર તથા જમીન ધોવાણની સમસ્યાઓ પર નિયંત્રણ લાવી શકાશે. લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. હવે આપણે યુનિટ 3નું પાર્ટ 3 વિશે આગળ અભ્યાસ કરીશું. આગળ આપણે જોયું કે વ્યક્તિ જે છે એમની એક નૈતિક ફરજ એ બને છે કે જંગલોનું એમણે રક્ષણ અને સંવર્ધન કરવું. આગળ આપણે જોઈએ કાંગડ વિલેજ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meters. આ કાંગડ એક નાનકડું એવું ગામ છે કે જે 2000 મીટરની ઊંચાઈએ આ 200 કુટુંબ ધરાવતું આ એક નાનું એવું ગામ વસેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. આ એક ખૂબ જ શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે, શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે સ્થાનિક લોકો કે જે લોકો પોતે જંગલને નાશ પામતું અટકાવી રહ્યા છે, એ લોકો એની એવી રીતનું મેનેજ કરી રહ્યા છે, એવી એ લોકોની વ્યવસ્થા છે કે એ લોકો જંગલને બચાવવાનું અને સંવર્ધન કરવાનું શરૂ કરી દીધું છે. ઇન ધેટ યર, એ વર્ષોમાં, કારણ કે આ થયું એવું કે જ્યારે એવું પ્રોબ્લેમ આવેલો ત્યારે હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. જંગલ ખાતાએ તો નક્કી જ કરી લીધેલું કે આપણે આ જંગલને કાપી નાખવું છે, પરંતુ ધ વિલેજ વિમેન, પરંતુ ગામની જે સ્ત્રીઓ હતી, હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ. કારણ કે થતું એવું કે ગામની જે સ્ત્રીઓ હતી એમને બળતણ માટે, રોડર માટે, ફોડર માટે અને વોટર જે છે પાણી માટે એમને ઘાસચારો લાવવાનો, પાણી લાવવાનું, ઈંધણ લાવવા માટે ખૂબ દૂર જવું પડતું હતું કે વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. કારણ કે એ લોકોને ખૂબ દૂર સુધી જવું પડતું હતું ને, એ લોકોએ હવે નક્કી કરી લીધું, એ લોકોએ મનથી મક્કમ કરી દીધું કે કોઈ પણ સંજોગોમાં છેલ્લે સુધી વૃક્ષોને બચાવીશું. ધ મેન ઓફ કાંગડ, અને પુરુષો જે હતા, કાંગડના જે પુરુષો જે હતા એ લોકો પણ એવું જ વિચારતા કે ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. કાંગડના પુરુષો જે હતા ને, એ ગામના પુરુષો છે, એમને ડિપાર્ટમેન્ટવાળાએ કામ આપ્યું કે ભાઈ તમારે જંગલ કાપવા માટે આવવાનું, તમને અમે મહેનતના પૈસા આપીશું. પરિણામે થયું એવું કે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. કારણ કે થયું એવું કે પછી ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા. કારણ કે પુરુષોને આ લોકોએ ભેરવી દીધા કે તમારે જંગલ કાપવા આવવાનું, તમને અમને મહેનતાણું આપીશું. પરંતુ સ્ત્રી અને પુરુષો પોતાના ઘરની અંદર એ લોકોના વચ્ચે ઘર્ષણ થવા માંડ્યું, ઝઘડાઓ થયા. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, અને પછી તો કેવું થયું, 4 મહિના સતત વિરોધ કર્યો. આ સ્ત્રીઓએ 4 મહિના સુધી સતત વિરોધ કર્યો, અને 4 મહિના સુધી વિરોધ કરવાથી સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. અને 4 મહિના સતત વિરોધ પછી સ્ત્રીઓ જંગલને બચાવવા માટે સફળ રહી. ધ વુમન્સ ઓર્ગેનિઝમ, કારણ કે આ સ્ત્રીઓ જે છે એમની જે સંસ્થા હતી, સામૂહિક સંસ્થા જે હતી, કે ધ મહિલા મંડળ દળ, ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એ લોકોએ પછી નક્કી કર્યું કે હવે આપણે ફરી વખત આ જંગલોનો જે નાશ થયો છે એમને રિવાઇવ કરવા, એટલે કે પુનર્જીવિત કરવા છે, એવો એક સંકલ્પ કર્યો. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે દરેક ઘરની અંદર જેટલી જરૂરિયાત હોય, જેટલા કેટલ હોય, જેટલા ઢોર હોય,
એ પ્રમાણે આપણે ફાળો છે ભેગો કરીશું. કોન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. અને એ લોકોને આપણે જંગલમાં જેટલા તમારા ઘરમાં ઢોર હોય એ ઢોર પ્રમાણે આપણે આર્થિક ફાળો લેશું. અને અહીંયા હુ વોઝ પેઇડ 300 પર મંથ, કે જેને આપણે એક ગાર્ડ રાખવો છે જંગલોને બચાવવા માટે, કે જેમને આપણે દર મહિને 300 રૂપિયા આપવાના છે. આ 300 રૂપિયા લાવીશું ક્યાંથી? તો ગામની સ્ત્રીઓએ નક્કી કર્યું કે જેમના ઘરમાં જેટલા ઢોર હોય એ પ્રમાણે પ્રાણીઓ પ્રમાણે આપણે પૈસા લઈશું અને ફાળો કોન્ટ્રીબ્યુટ કરીશું. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ સુધી ખૂબ સરસ આ કામ ચાલ્યું. અને 3 વર્ષ સુધી તો કોઈ પ્રકારની આની અંદર હાનિ આવી જ નહીં. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પણ પછી સમસ્યાઓ શરૂ થઈ ગઈ, કારણ કે ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. કારણ કે આ જંગલોનો જે ચોકીદાર હતો ને એ નેગ્લિજન્ટ એટલે બેદરકાર બની ગયો. બેદરકાર એવો બની ગયો એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને રક્ષણ એને ઢીલું કરી દીધું. અને કેમ કે કોઈ એને પૈસા આપે, લાંચ આપે એટલે જંગલ કાપવા દે. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. અને એક વખત આ સ્ત્રીઓને ખબર પડી ગઈ કે આ ચોકીદાર આવું કરે છે, અને ધે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. અને એમણે આમાંથી આ પોસ્ટમાંથી હાંકી કાઢ્યો, એમની નિમણૂક રદ કરી દીધી અને પોતાની જાતે જ જંગલોનું રક્ષણ નક્કી કર્યું કે હવે આપણે જ આપણા ગાર્ડ બનીશું અને આપણે જ જંગલોનું રક્ષણ કરીશું. નાવ ધ મહિલા મંગલ દલ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. પછી શું કર્યું એ લોકોએ કે હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની જે ટુકડી છે એમણે આ જંગલની સંભાળ રાખવા માટે, દેખરેખ રાખવા માટે એ લોકોએ એમને ફરજ સોંપી દીધી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. અને આ જવાબદારી છે એ 15 સ્ત્રીઓને એક રોટેશનમાં જવાબદારી સોંપવામાં આવી. થસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. આવી રીતે દરેક સ્ત્રીને 15 દિવસે એક વખત ફરજ બજાવવાનો વારો આવતો હતો. એઝ વન વુમન સેડ. અને એક સ્ત્રીએ તો એવું કહ્યું કે ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. આ દિવસોએ આપણે એટલે કે અમે અમારું કામ છોડી દઈએ અને એ જંગલનું અમે રક્ષણ કરીશું. અને ફોરેસ્ટ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર અવર લાઇક અવર ચિલ્ડ્રન. અને કહે છે કે આ દિવસે અમે અમારું કામ છોડી દઈએ છીએ કારણ કે આ ઓક ટ્રીઝ જે છે એ અમારા બાળકો જેવા છે અને અમે એનું રક્ષણ કરીએ છીએ. વન્સ વેન અ માઇગ્રેટ શેફર્ડ અલાવ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ. ગ્રેઝ એટલે ચરવું અને ગોટ એટલે બકરી. એકવાર એવું થયું કે એક બહારથી આવેલો જે ભરવાડ હતો, શેફર્ડ એટલે ભરવાડ, માઇગ્રેટ એટલે બહારથી આવું, એ ભરવાડ હતો. તો ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. કારણ કે એ ભરવાડે એની જે બકરીઓ હતી એને જે જંગલનો વિસ્તાર રક્ષિત હતો એમાં એની એન્ટ્રી થઈ ગઈ. તો ધ વુમન ટૂક અવે ધ ગોડ્સ. તો પેલી સ્ત્રીઓએ શું કર્યું? બકરીઓ લઈ લીધી એન્ડ ફાઇન ધ શેફર્ડ 200 રૂપીઝ. અને પેલા ભરવાડને 200 રૂપિયા દંડ કરી દીધો. વિલેજર્સ ધેમસેલ્સ. ગામના લોકોને પણ આર ફાઇન્ડ અપ ટુ 100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. કારણ કે ગામના લોકો માટે પણ છૂટી નહોતી જ. ગામના લોકો પણ કોઈ વૃક્ષને કાપે ને તો પણ એમણે 100 રૂપિયા દંડ ફરજિયાત ભરવાનો હતો. ઇટ વોઝ કમ્પલસરી ફોર એવરી વન. કારણ કે દરેક માટે એ ફરજિયાત હતું. થેન્ક્સ ટુ નેચર. કુદરતનો આપણે આભાર માનીએ. અને થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. અને સ્ત્રીઓની જે તાકાત હતી, શક્તિ હતી, એમનો પણ આપણે આભાર માનીએ. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. કારણ કે હવે આજે આપણે આ દરેકનો આભાર એટલે માનીએ છીએ કે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. કારણ કે છતાં પણ સ્ત્રીઓએ હજુ વધારે સાવધ રહેવું પડે છે. સાવચેત. વિજિલન્ટ એટલે સાવચેત અથવા સાવધ. એટલે હજુ પણ એ લોકોએ સાવધ રહેવું પડે છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દલ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. ફરી વખત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કંઈક રજૂઆત કરી અને 1980માં આ મહિલા મંગલ દળ જે છે એમણે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા માટે એગ્રી થયા, એટલે કે સંમતિ આપી દીધી. ધે ડગ 15,000 pits. એ લોકોએ 15,000 ખાડા ખોદ્યા
બટ ધેન દે ફાઉન્ડ ધેટ, પણ પછી એ લોકોને જ્યારે ખબર પડી કે ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, કારણ કે પછી અમને ખબર પડી કે ડિપાર્ટમેન્ટને ફક્ત પોપ્લરના વૃક્ષો જ વાવવામાં ઇન્ટરેસ્ટ છે. પોપ્લરના વૃક્ષો એટલે શું? તો કે એ એક કોમર્શિયલ લાકડું છે અને વિદેશમાં એનો વ્યાવસાયિક થઈ શકે છે. ધ વુમન રિફ્યુઝ ટુ અલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર. તરત જ સ્ત્રીઓએ આનું પ્લાન્ટિંગ જે કરવાનું હતું એનો વિરોધ કર્યો, ના પાડી દીધી, કારણ કે વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. શા માટે ના પાડી? કારણ કે એ વિદેશી લાકડું હતું અને એક વિદેશી વ્યવસાય કરવા માટેનું એક વૃક્ષ હતું, એટલા માટે સ્ત્રીઓએ એને ના પાડી દીધી. ઇન્સ્ટેડ એના બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder trees. કારણ કે એમણે એવી જાહેરાત કરીને એવું કીધું એના બદલે કે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું, કે વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જે તમને સીધું એક લાભદાયી નીવડી શકે. ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આવી રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો છે ફરી વખત પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, કારણ કે સ્થાનિક જે ખેતી છે એ એગ્રીકલ્ચર એટલે ખેતી અને એનિમલ હસબન્ડરી અને પશુપાલનને સહાયક થાય. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન, એમને સહાયક થાય. તો ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. કારણ કે આના કારણે પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની જે વિનાશકતા જે છે એ આજે ઘટાડી, ઇન્ટેન્સિટી એટલે ઘણી બધી તીવ્રતા છે એ આજે રિડ્યુસ કરી દીધી છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ એ પરમેનન્ટ વોટર સપ્લાય, અને આજે પાણીની સંપૂર્ણ રીતે કાયમી પુરવઠો એમણે પાડી દીધો છે. કારણ કે કાયમી પુરવઠો મળી શકે એવો આપણને એક સુવિધા મળી ગઈ છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. કારણ કે હવે એવું થયું કે જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ જે હતી એની અસર પડોશના ઘણા ગામડાઓમાં પ્રસરી છે. હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. કારણ કે આ એક રાષ્ટ્રીય કાર્ય છે અને આ હકીકતમાં આ ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ સૌથી વધારે સારામાં સારો રસ્તો હતો. આ રીતે અહીંયા આપણો આ યુનિટ છે એને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ જેટલા ક્વેશ્ચન આન્સર્સ આપેલા હોય એમનો ખૂબ સારી રીતે અભ્યાસ કરજો અને ફરી વખત વિડીયો જ જોતા રહેજો, જેથી કરીને તમને પરીક્ષામાં કામ આવશે. થેન્ક યુ.